નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સીઈટી અને નવોદય આધારિત આપણે ગ્રાફ જોઈ રહ્યા છીએ ઓલ ઇન વન સ્ટડી ડિજિટલ યુટ્યુબ ચેનલમાં. તો આગળ જે વિડીયોની અંદર આપણે 2 કે 3 ગ્રાફ જોયા હતા એના આધારે પ્રશ્નોના ઉકેલ જોયા હતા. તો હવે આ વિડીયોની અંદર આપણે 2 કે 3 બીજા ગ્રાફ છે જે 12 ગ્રાફ છે એના વિશે જોઈ લઈએ. વર્તુળ આલેખ આપણે આગળ જોયો હતો, આમાં કોષ્ટક આધારિત પ્રશ્નો જોયા હતા. હવે છે આપણને ચાર્ટ આપવામાં આવેલો છે, એના આધારે પ્રશ્નોના જવાબ મેળવવાના છે. તાપમાન આપ્યું છે 10, 20, 30, 40, 50, 60. મહિનાઓ આપેલા છે. માર્ચ, તો માર્ચ મહિનામાં આપ્યું છે તાપમાન 20 ડિગ્રી, એપ્રિલમાં આપ્યું છે તાપમાન 30 ડિગ્રી, મે માં આપ્યું છે તાપમાન 50 ડિગ્રી, જૂનમાં આપ્યું છે તાપમાન 40 ડિગ્રી અને જાન્યુઆરીની અંદર આપ્યું છે તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ. તો આના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપીએ. તો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે સૌથી વધુ તાપમાન કયા માસમાં છે? તો સૌથી વધુ તાપમાન આપણને બતાવવામાં આવ્યું હતું ક્યાં? મે માસની અંદર. સૌથી મોટો આલેખ જેમાં છે એ જવાબ આપણે લખી દેવાનો છે. તો સૌથી વધારે કેમાં છે? મે માસની અંદર છે. જાન્યુઆરી માસમાં કેટલું તાપમાન છે? તો આપણે બધા જ માસના તાપમાન જોયા અને આપણને એમ પણ ખબર હોય કે જાન્યુઆરી છે એ માસમાં વાતાવરણ એકદમ ઠંડુ હોય, તો સૌથી ઓછું તાપમાન હોય એ જાન્યુઆરી માસમાં 10 અંશ છે. છતાં પણ આપણે આલેખની અંદર જોઈ લેવાનું છે કે જાન્યુઆરી મહિનામાં અહીંયા 10 આપેલું છે. એના પછીના પ્રશ્નમાં આપણે જોઈએ કે એપ્રિલ માસ કરતા જૂન માસમાં તાપમાન કેટલું વધારે છે. હવે અહીંયા આપણે બે માસના તાપમાન જાણતા હોવા જોઈએ. એપ્રિલ માસ કરતા જૂન માસમાં કેટલું વધારે? તો એપ્રિલ માસમાં હતું 30 અને જૂન માસમાં છે 40. તો 30 માંથી 40 બાદ કરીએ, 40 માંથી 30 બાદ કરીએ તો આપણને મળે 10 અંશ સેલ્સિયસ. એટલે કે આ બંનેના તાપમાનમાં કેટલો ફેર છે? 10 અંશ સેલ્સિયસ જેટલો તફાવત છે. આગળ પ્રશ્ન છે કે સૌથી વધુ તાપમાન અને સૌથી ઓછા તાપમાન વચ્ચે તફાવત કેટલો? તો સૌથી વધુ તાપમાન હતું મે માસનું 25 ડિગ્રી અને સૌથી ઓછું તાપમાન હતું જાન્યુઆરી માસનું. કેટલું હતું? 10 અંશ. તો આ બંને વચ્ચે જો તફાવત જોવા જાય તો કેટલો થાય છે? તફાવત એટલે બાદબાકી. તો 50 - 10 એટલે કેટલું થાય છે? 40 અંશ સેલ્સિયસ થાય છે. આપણી પાસે હજુ 2 પ્રશ્ન આપવામાં આવ્યા છે એ જ આલેખના આધારે છે કે 30 અંશ સેલ્સિયસ તાપમાન કયા માસમાં છે? તો 30 અંશ સેલ્સિયસ તાપમાન કયા માસમાં હતું? તો 30 અંશની વાત કરીએ તો એપ્રિલની અંદર 30 અંશ હતું. તો આપણા જવાબમાં આવશે એપ્રિલ મહિનો. માર્ચ કરતા જાન્યુઆરી માસમાં કેટલું તાપમાન ઓછું છે? માર્ચ કરતા જાન્યુઆરીમાં, તો માર્ચ મહિનાનું તાપમાન આપણી પાસે હતું 20 અને જાન્યુઆરીનું તાપમાન કેટલું હતું? તો કે જાન્યુઆરીનું હતું 20. 20 માંથી 10 આપણે બાદ કરી દઈએ. માર્ચ મહિનાની અંદર 20, જાન્યુઆરી મહિનામાં 10, એટલે જાન્યુઆરીમાં કેટલું તાપમાન ઓછું? તો કે 20 - 10 એટલે કેટલું ઓછું છે? 10 અંશ સેલ્સિયસ તાપમાન ઓછું છે. હવે આગળના આલેખમાં આપણને આલેખ મસ્ત મજાનો આપવામાં આવ્યો છે. જો આલેખને જરાક ધ્યાનથી સમજી લો, આપેલ ચાર્ટ પરથી 16 થી 20 પ્રશ્નના જવાબ આપણે લખવાના છે. એમાં એક ત્રિકોણ બરાબર કેટલા બાળકો કીધા? 4 બાળકો. હવે કાળા રંગમાં 1, 2, 3 અને 4 છે. 4 × 4 એટલે કેટલા બાળકો થાય? 16. વાદળી રંગમાં કેટલા છે? તો 1, 2, 3, 4, 5. 5 × 4 એટલે કેટલા થશે? 20 બાળકો થશે. નારંગી રંગમાં 2 ત્રિકોણ આપ્યા છે એટલે 4 અને 4 એટલે 8 બાળકો થાય. જાંબલી રંગમાં 3 ત્રિકોણ આપ્યા છે એટલે 3 ચોક 12 એટલે 12 થશે. અને સફેદ રંગમાં પણ 3 આપ્યા છે એટલે 3 ચોક 12.
જાંબલી અને સફેદ 12 છે, નારંગીમાં 8, વાદળીમાં 20, સૌથી વધારે ને કાળામાં 16. વાદળી રંગ પસંદ કરતા બાળકો કેટલા છે? હવે અહીંયા આપણને બતાવ્યું છે કે આ રંગ છે એ કેટલા બાળકોને પસંદ છે. તો વાદળી રંગ પૂછવામાં આવ્યો, તો વાદળી રંગ કેટલા બાળકોને પસંદ છે? તો 20 બાળકોને પસંદ છે. 20 આપણો જવાબ થશે. કેટલા બાળકોને જાંબલી રંગ પસંદ છે? જાંબલી રંગ પસંદ હોય એવા બાળકો આપણે અહીંયાથી આલેખની અંદર જોઈએ તો જાંબલી રંગમાં કેટલા હતા? તો 12 બાળકો હતા. જાંબલી રંગ 12 બાળકોને પસંદ છે. કુલ બાળકોની સંખ્યા કેટલી છે? હવે કુલ બાળકોની સંખ્યા જો આપણે જોવી હોય તો આપણે શું કરવું પડશે? તો કે કુલ બાળકોની સંખ્યા જાણવા માટે આપણી પાસે અહીંયા જે ટોટલ છે એને આપણે જોઈ લેવું પડે. 12 + 12 એટલે 24, 24 + 8 એટલે 32, 32 + 20 એટલે 52, 52 + 6 એટલે 58, 58 + 10 એટલે 68. એટલે ટોટલ કેટલા બાળકો છે? 68 બાળકો છે. કાળો રંગ પસંદ કરતા બાળકો નારંગી રંગ પસંદ કરતા બાળકો કરતા કેટલા વધારે છે? તો કાળો રંગ પસંદ કરતા બાળકો 16 હતા અને નારંગી રંગ પસંદ કરનાર બાળકો કેટલા હતા? 20. તો 20 માંથી 16 કાઢીએ તો આપણને જવાબ મળે 4 બાળકો નારંગી રંગ પસંદ કરે છે વધારે. સફેદ રંગ પસંદ કરતા બાળકો વાદળી રંગ પસંદ કરતા બાળકો કરતા કેટલા ઓછા છે? હવે વાદળી રંગ પસંદ કરતા બાળકો કેટલા હતા? તો 12 હતા. વાદળી રંગ પસંદ કરતા બાળકો છે એને આપણે જોઈએ તો 20 હતા. 20 કરતા આમાં કેટલા બાળકો છે? 20 કરતા 12 8 બાળકો થાય. 20 માંથી 12 બાદ કરી દો એટલે 8 બાળકો ઓછા છે. વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે આલેખવાળા પ્રશ્નો આપણી સામે આવે તો આલેખને આધારે આપણે જવાબ આપવાના રહેશે. આગળના વિડીયોની અંદર હજુ પણ આપણે 2 થી 3 આલેખ વિડીયોમાં મૂકવાના છે, જેથી કરી અને આગળના વિડીયો જોઈ અને આના પછીના વિડીયોની અંદર પણ તમે આલેખની સમજૂતી મેળવી શકશો. દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.